કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે રિદ્ધિ ચૌહાણ. તમે મમ તો ઓળખતા થશો, નવા હોય ઓળખાણ થઈ જશે રેતા રેતા કા. અને અમારા મિત્તલબેન જો આજે બ્લોગમાં આવી ગયા છે. કેમ છે? જય માતાજી. મારું નામ છે મિત્તલ ચૌહાણ. ઘણા દિવસ પછી આપણે પાછા વ્લોગમાં આવી ગયા છે. બધા કહેતા હતા, હા યાદ કરતા હતા, તો આવી ગયા અમારા હસ્તીબેન. કેમ છો? મજામાં ને? મારું નામ છે હસ્તી ચૌહાણ. આપણે ઘણા ટાઈમ પછી આપણે ભેગા થયા છે બ્લોગમાં, કેમ કે મારે તો પરીક્ષા હાલતી હતી, એટલે હવે તો હું બતાશ ને. હા એમ, એને હતી એક્ઝામ શરૂ કા. હા, એટલે પછી કાઈ ટાઈમ ન રહે ને વાંચવાનું ને એવું બધું. હા વાંચવાનું. એમ તો મારી બેન હોશિયાર છે, બધી રીતે હોશિયાર છે. બોલવામાં હોશિયાર છે ને વાંચવા ભણવામાં હોશિયાર છે. બધા કહેતા હતા કે હસ્તીબેન દેખાતા નથી, જો આવી ગયા છે વ્લોગમાં. એમાં એવું હતું, હું કરતી વાડીનું કામ, એટલે વાડીમાં આખો દિવસ રહી જાય. મિત્તલબેન ભણવા હોય, 5 વાગી જાય, પછી વાંચવાનું ને એવું બધું હોય ને એ બધું હોય ને. મારે એ ટાઈમે માલનું ને એ બધું કામ હોય. ભેગા થાવી તા તો વ્લોગ પૂરો થઈ ગયો હોય, પછી રાતનો ટાઈમ હોય, રાતે ભેગા થતા, એટલે ઓછું ઓલું થતું હતું. આજે લઈ લીધા અમારા હસ્તીબેન. જો તમે કહેતા હતા કલ્પેશભાઈ નથી બ્લોગમાં આવતા, એ તો આમ તો ખબર જ છે તમને કે ભાવનગર છે એટલે બ્લોગમાં ન આવે, પણ આવશે ઈ નેક્સ્ટ બ્લોગમાં. ઈ પણ હશે, કારણ કે કેમ હશે ઈ, આપણે કાલે સુખનો સુરાજ ફરી વખત ઉગાડવાનો છે. હા કાકા પાછું નવીન કરવી છે, એટલે કલ્પેશભાઈ પાસે કાલે બ્લોગમાં હશે. તો તમે કન્ટિન્યુ રહેજો, કાલનો વ્લોગ જોશો તો તમને ખબર પડશે બીજો સુખનો સૂરજ કયો છે. હા એમ, એટલે આ મહિને અમારે સુખના સૂરજ બહુ વધારે ઉગી ગયા છે, એટલે કાસ્તીબેન સાચી વાત ને. હા એમ, આ તો મોટો સુખનો સૂરજ. જો બા ત્યાંથી કહેશે કે માતાજીની દયાથી બધું સારું થાય છે એમ. તો હવે કલ્પેશભાઈ પણ કાલે આવશે. હા કલ્પેશભાઈ પણ કાલે હશે, કાલે ફૂલ ફેમિલી હશે. હારે, એટલે હવે કન્ટિન્યુ રહેજો. હજે તો અમારે આજે ઘણી બધું બહાર જવાનું છે, એટલે આજે એમ થાય તે રિદ્ધિબેન પાર્લરના કામમાં બહુ વ્યસ્ત હતા. હજે થોડુંક બાકી છે, પણ તમારા માટે સમય કાઢીને આજનો વ્લોગ બનાવ્યો છે. હા થોડુંક એવું છે, જે તો કામ બાકી છે, આવવાના છે, પણ તોય શરૂ કર્યો છે આજે. થોડોક મોડો, થોડોક એટલે બહુ મોડો શરૂ કર્યો છે એમ, પણ થઈ જશે બધું. થઈ જશે. હા, તો ઘણા દિવસ પછી આપણે આવી ગયા છે આપણા દાદાના ઘરે. બધે જઈ આવ્યા ને હવે આંબામાં આવ્યા છે, અને હવે ચીકુડામાં જવાનું છે. જોવો આંબા છે આખી વાડીના, અને ચીકુડા તો તમે જોયા તો. આજે પાછું ચીકુ ખાવાનું મન થઈ ગયું છે, તો આપણે કેવી ચીકુડામાં જઈ આવી, ચીકુ ખાઈ આવી મીઠા મીઠા. આજે મિત્તલબેન બ્લોગ શૂટ કરે છે એટલે મારે શાંતિ છે. હા જો કુકુભાઈ આપણે હારો હારે તો હોય ગમે ના. જો મિત્તલબેન કે બદામ ખાઈ. હાલો મળશે બદામ? હા અત્યારે બદામની સીઝન નથી, અત્યારે બદામની સીઝન નથી ને કે બદામ ખાઈ. એક તો ખાઈ જ છે. મોર છે તો મોર ખા, કાશી ખા. કાશી નથી મિત્ર, સમજો આંબળા નથી. આંબળા કારે હોય? ફાલસા. હા અમને જાય. જો આંબળા છે પણ આંબળા નથી. આંબળા અત્યારે ન અત્યારે હોય, ક્યારે હોય? વહી ગઈ સીઝન, સીઝન વહી ગઈ ને. આ છે આંબળાનું ઝાડ, ઓલું આંબળાનું છે. રામફળનું છે. આ રામફળ છે, આ રામફળ છે. આ બાજુ નાના ક્યાં આવ્યા? હા ઉપર છે, પણ એ તો બહુ ઉપર આવેલા છે રામફળ. કેટલો ટાઈમ થઈ ગયો કા આવ્યા હતા એ. હા મારા કાકાનું ઘર. જો કહેતા હતા ને ચીકુ ખાન મન થઈ ગયો. આને જો હસ્તીબેન, જો હસ્તીબેન રોજ ચીકોડા પર હોય. હવે રજા પડી ને એટલે કા વેકેશન પડે એટલે રોજ આવવાનું. હો કેરી આંબા આ પેલા સો પેલા છે, ઓલા કરતા વેલા સો પેલા છે. આમાંય છે કેટલી મસ્ત મસ્ત કેરી આવી. જમરૂખ આવી ગયા. જો કેટલું મોટું છે અહીંયા. કયું ફૂડા ટોસી ગયા, એ પણ કાચું છે, એ ન ભાવે. જો દાદા આવે છે. રખડવા. જો અમારા મોટા બા આટો મારો એવા વાડીમાં.
હા અમારા મોટા બા છે એટલે અમારા એટલે મારા પપ્પાના મોટા બા છે પણ એમ બધાય મોટા બા કેવી આટો મારો આવી આવ્યા વાડીમાં હસ્તી બેન જો આ એને આઠું મેક મૂકી દે ને જો તો અરે અરે એઠું મેક ને ગાંડી હાલો ચીકુ ખાવાના છે ને અમારા મિત્ર બેન ના યાદ હોય પછી છે ને ખાતી જશે ને હમણાં શું બોલશે ખબર મન નો ભાવે પણ ભાવતા જ નથી. જો એનો મેન ડાયલોગ મન નથી ભાવતા ખોટી હો હા એક નંબરની ખોટી ભાવે બહુ ખાતી જશે ને બોલતી જાય છે એક મન નથી ભાવતા જો રીંગણીનો રોપ છે આ કલમ વાળો છે ને આ કલમ વાળો રીંગણીનો રોપ છે બળી આ તડક્યો પડે ને એમાં બળી જાય હવે ચીકુ લઈ લો ખાઈ જાંબુડા મોર આવ્યું આ રાવણો જાંબુડો પછી જાંબુડા ખાવું તો હા ચોમાસામાં ખાઈશું જાંબુડા જાંબુડા પણ બહુ ભાવે. આ કેનું વૃક્ષ છે? કયું કરે નથી આ કયું ઝાડવું છે મને નથી ખબર તમને કોકને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો મને નથી ખબર કયું છે સીતાફળી નથી હો છે જો શીખું ખાવાનું શરૂ થઈ ગયું તો જો કેવું છે બીક લાગે એવું અંધારું અંધારું થઈ ગયું કાલે તો કુકુભાઈ અમારા હારે આવ્યા મિત્તલ પાકલ શીખું ચડ્યું ઉપરથી જ લેતા ને અમારે પાછા વળી શેક સલા આવ્યા ને તો હેઠે પડેલા ખાય નહીં પાકલ છે ઓલા તો કર ખાઈ તો ખરે કાદું ખાવા આવ્યા તો ખાવાનું નહીં પકડ તો લાઈવ હું પકડું હાલો બધા શીખું ખાવા પાકલ પાકલ હા અમારે છે ને હસ્તી છે ને આ બધાને કેવા કર્યા ની જ નથી ખબર પડતી જો ઉઠાડે અમે કાંઈ નહીં થાય. કાળિયા ના જ રહેવાય. હાલો બધા શીખું ખાવા એવું કર મેં આ પાડ છે તને હાલો શીખું ખાઈ લેવી પછી કાંક બોલવી કામિતા નો હાથમાં છે મીઠા મીઠા તો હોય ને ઉપરથી પાકેલા હોય તો બગડ્યા હોય રાણી પાસે થઈ જાય. રાણી છે ને હા રાણી પાકેલી આ છે કદાચ. જો અહીંયા રાણી પાકેલી છે હશે પાકલ જો અમારા હસ્તીબેન રાયણ ગોતે છે. તારથી થોડી અંબાઈ એટલી બધી ઉપર આ રાયણ છે હોય તો અંબાઈ ને. પૂરી થઈ ગઈ ઉકલી ગઈ હવે પૂરી થઈ ગઈ કેટલો ટાઈમ થઈ ગયો ખબર રાયણ ને ખાધી હતી એક વખત તો ન ખાધી પૂરી થઈ ગઈ તો ફૂટી ગઈ એમાં રાયણ બહુ આવેલી હતી પણ હવે પૂરી થઈ ગઈ પોર વાત. હા પોર વાત મોઢું બગાડે એમાં હસ્તીબેનના ભાગમાં નહોતી કાસતી આમથી રખડતી તોય કૂતરાને લઈ લઈને તો આવો ખાવાથી હોય તો કમિતલ જો ગુંદા ભાજી લેવા આવ્યા હતા એમ કમિતલ બ્લોગમાં તમને દેખાડ્યો તો આ ગુંદો રિદ્ધિબેન માથે સીડા થા. હા કીડ્યું કેવી કવડી હતી કીડીયું કેવી કવડી. જો એમાં ગુંદા આવી ગયા હવે તો મસ્ત આવી ઘણા બધા છે કા ભાજી તો બતાવી જ નથી. ગયા ભાજી નથી દેખાતી ગુંદા ક્યાંથી આવ્યા અને કેટલા બધા આવી ગયા. હવે આપણે હું પાછું ગુંદા લેવા આવશું ગુંદાનું શાક બનાવશું. મસ્ત મસ્ત ગુંદા છે લસકા ને લસકા છે હજી પણ થોડાક નાના છે થોડાક મોટા થઈ જાય ને પછી આપણે બનાવી દઈએ જો જેવા ખાઈ જો અમારા હસ્તીબેન ને બહુ જો હસ્તીબેન ને ઘરે જવાનું મન નથી થતું હસ્તીબેન હાલો હાલો મને એમ થાય છે કે લ્યો ને હું ગુંદા ઉપર ચડીને ઉતારી લઉં પણ હું નાની પડું. વાહ લે બોલ મિત્ર ગુંદા ઉપર ચડવું ટાટિયો ભાંગી જશે એમ કેમ મોટા છે એટલે સડી જાય એમ. ટાટિયો ભાંગી જશે મને બહુ ગુંદાનું શાક ભાવે. જો તમને ભાવતું હોય તો કોમેન્ટ કરજો પાછા. લે આવડી એમ તો વળી કોમેન્ટ કરવાની કે જોયું અમારા હસ્તીબેન કહે છે કે તમને ગુંદર શાક ભાવતું હોય તો કોમેન્ટ કરજો વાહ માન રાખીને કરી દેજો. હા ભાવતું હોય તો કરી દેજો હસ્તીબેન નું માન રાખજો એટલું જો શીકું ખાઈ લીધા એમ ધરાઈ ગયા ખાધા ને મિત્ર ચૂકામાંથી બહાર વહી જવા.
હા શીખોમાંથી બાર એવા જાવી છે જો આ બોવડી બહુ મીઠી છે આવી બોવડી તો કે હશે જ નહીં ખબર છે ઓલા લાંબા બોર આના લાંબા બોર ઈ બોવડી એવી બીજે ક્યાંય નથી એક જ બોવડી છે એવી બે હતી બાજુ બાજુમાં નથી જો શેરડીનો રસ કાઢવાનો છે મિત્ર અમે તો ઘરનો શેવડી ને ઘરની શેવડીનો રસ કાઢીએ હે Original. પણ ઈ કેમ પરસ્યો વળી જાય ઈ ખબર છે ઈ આ લોકોને કોઈ નહીં ખબર હોય ઈ છે ને એવું છે અમારા હાથ વાળો શીશોડો છે શેરડીને રાડું નાખ્યું ને હાથે આમ ફેરવવાનું એમ તો ઈ તો કેટલું એક ગ્લાસ કાઢવો હોય તોય તે પરસ્યો વાળી દે શીખું કયું ઝાડ છે એમાં? ઈ ગુંડો જ છે આ ઓલી છે ઓલી કેવાય ઈ કમર કાકડી છે કમર કાકડીનું ઝાડવું છે કેટલા ઝાડવા છે જો અમારા અહીં ઘણા બધા છે ને બધાય નાત નવા છે બધાય કમર કાકડી છે ના છે ને કઈ ખૂટતું જ નથી આટલા બધા છે જો કાકી માલ ફેરવે છે કાકાજી ભેજ ફેરવે છે કાકી હા ફોટા પાડ્યા હો કાકી કે ફોટા પાડ્યા ફોટા નહીં વિડીયો ઉતારી લીધો હા અમારા પપ્પાના કાકી છે પણ અમારા કાકી એમ બધા પપ્પાને થાતું હોય ને ઈ બધા એમ કેવી હા અમારા પપ્પાને કાકી પણ હવે ટેવ પડી ગયા એમ કાકી કેવી બેન કેરી નતો લેતા હો કાશી છે અગર મનનું ઘોડે પાસ થશે મીઠું મરસું કાવે થશે ને મનનું બેન કહો ને મીઠા મરસા ખાઈ જાય તોડીને એવું કરો મનનું હા મીઠા મરસા ઘરે તોડીને ખાઈ જાય તે જોવે છો ખાશો જો ફળિયામાં છે આંબો કેવી કેરી છે હા ડેઝી છે ડેઝી હો ફળિયામાં છે હો આંબો તો કેટલી કેરી આવી કમી તમ તો એટલી ફળિયામાં એટલી આમથામાં એટલી મોટી કેરી એટલી આવી પણ વાડીમાં ના આવી કા ફળિયામાં આવી બેઠા ખાવાની હા એમ તો વાડીમાં નથી આવી અહીંયા આવી ઘરે જશું તો થોડું બતાડતા જાય ઓર્ગેનિક બકાલું ઓર્ગેનિક શાકભાજી હાલો જો આ શું કહેવાય આને ફાલસા ને ફાલસા છે પાકવાની જો ફાલસા આવી ગયા તો તમારે મિત્તલબેન નું મોઢું શરૂ થઈ જાય હો ખાવામાં જો પાકી ગયા કેટલા મસ્ત છે જો જો આ છે શાકભાજી જો રોજડું ખાઈ ગયું હા એ રોજડું આવી ગયું જો તો કેટલું પેક હોય છે એ રોજડું આવી જાય દાદાએ કેટલી મહેનત કરેલી છે તુરિયાને વેલા ક્યાં ચડાવ્યા ઉપર ઘરથી પાછળ બાવણું ખોલીને લઈને વહી જવાનું બારીયાથી લઈ આવવાનું શું છે આપણે બારી શું કહું શું છે ગુવાર છે તુરિયા છે જો તુરિયાને વેલા કેવી છે ભીંડો છે ઓલી બાજુ કેટલો ભીંડો આવેલો છે જો વગર દવાએ જો સોળી સકરિયા છે આ છે સકરિયા કેટલા મસ્ત છે પડકે તલ છે બાજરી છે જો બધું ઓર્ગેનિક કેવું છે બધું ઓર્ગેનિક છે દાદા એટલી મહેનત કરે ને ઘર હાટું જ ઘરનું જ છે આ બધું સ્પેશિયલ ખાવા માટે બનાવેલું પણ કેટલું ઉજેર્યું જો બધું અને બધાય ખાઈ આમાંથી હજી આજ જ ભીંડાનું શાક ખાધું અમે આજ જ બનાવ્યું હતું મારા વિડીયો જો તમને ગમતા હોય તો તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સારી કોમેન્ટ આપતા રહો અને આવો સપોર્ટ આગળ સુધી અમને આપતા રહો બાય બાય